નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા ને સાર્થક કરતું ગ્રુપ એટલે લોક કલ્યાણ ગ્રુપ. આજે આપણે વાત કરીશું એવા ગ્રુપ વિશે કે જેઓ લગભગ જામનગરની દરેક સંસ્થા સુધી, જેમ કે નાના બાળકો છે કે પછી વૃદ્ધો છે, વડીલો છે, તેમના સુધી નાસ્તાની સેવા પહોંચાડે છે. તો આવું છે આ લોક કલ્યાણ ગ્રુપ. તો કેટલા સભ્યો છે, ક્યારથી આ શરૂઆત થઈ અને કઈ કઈ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે એ આપણે જાણીશું. આજે આપણી સાથે જોડાયા છે આ ગ્રુપના સભ્યો, તો ચાલો તેમની સાથે વાત કરીએ. આજે આપણે વાત કરીશું રાજુભાઈ મહેતા સાથે કે જેઓએ આ ગ્રુપ શરૂ કર્યું છે અને પાયાના એક સભ્ય તરીકે એમની સાથે ખાસ વાતચીત કરીએ. રાજુભાઈ, વાત કરીએ લોક કલ્યાણ ગ્રુપની કે જેઓ લગભગ દરેક સંસ્થાઓ સુધી નાસ્તાની સેવા પહોંચાડતા હોય છે ને ઘણા વર્ષોથી કાર્યરત છે. તો ક્યારથી શરૂઆત થઈ, કેટલા લોકોનું આ ગ્રુપ છે? અમે 1984થી અમારા ગુરુ મહારાજ હતા એને પ્રેરણાથી ચાલુ કરેલ છે. અમે જામનગરની બધી સંસ્થામાં જાય છીએ. લાખા બાવર છે, પછી વસાઈ છે, અલિયાબારા છે, MP સાહેબ વૃદ્ધાશ્રમ આવી જાય, પછી આ સરું સેક્શન મેન્ટલ હોસ્પિટલ, લીમડા લાઈન વૃદ્ધાશ્રમ ને અપંગ આશ્રમ આવે. દર રવિવાર અમે આવી રીતે બધા ભેગા થઈને જાય છીએ. દરેક નાસ્તો અમે દર રવિવાર દઈ જ છીએ. કેટલા જણાનું આ ગ્રુપ છે? અમે લગભગ 30 જણા છીએ. અને આ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે બધા ભેગા થઈને? એટલે આ વિચારમાં મારા સાહેબે આવી જાહેર પ્રવચન હતું, એમાં એને પ્રોપોઝલ મૂકી તો અમને એમ થયું કે આપણે કરી. તો અમે 2 જણા હતા, અમારો એક દોસ્તાર ગુજરી ગયો, દીક્ષિતભાઈ મહેતા કરીને હતા. એટલે મને એને કીધું કે આ રીતે ચાલુ કરો, તો મને વાંધો નહીં. તો અમે ચાલુ કર્યું, તો એમને પ્રેરણાથી ચાલ્યા રાખે છે એમને. હવે આપણે આગળની વાત કરીએ તો આપણે આમ જોઈએ તો ઘણા વર્ષોથી જે રીતે આ ગ્રુપ કાર્યરત છે ને આ પ્રકારની સેવાઓ કરો છો, ત્યારે લગભગ દર રવિવારે કેટલા લોકો સુધી આપણે સેવા લઈને પહોંચતા હશું? આપણે લગભગ 300 જણા સુધી સેવા લઈને પહોંચીએ છીએ. જો ઝૂંપડપટ્ટીમાં જઈએ તો સરાઉન્ડિંગ એબાઉટ 550 જણા, 600 જણા સુધી પ્લસ 300 એટલા સુધી પહોંચી શકીએ. અમારા ગુરુદેવ અરુણ વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી અમે આ ગ્રુપ ચાલુ કર્યું હતું. એ સતત કોઈ પણ હોય, વરસાદ હોય, તાપ, તડકો, કાંઈ પણ જોયા વગર એવરી સન્ડે બપોરે 3:45 ભેગા થઈને નીકળી જવાનું, એટલે નીકળી જ જવાનું. આમ જોઈએ તો આટલા વર્ષોમાં ઘણી બધી કુદરતી આફતો પણ આવી હોય, જેમ કે આપણે જોયું કે મહામારી જેવા કાળમાંથી પણ આપણે પાસ થયા છીએ. ત્યારે કઈ કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? અમને કોઈ જાતની ક્યારેય મુશ્કેલી નડી નથી. ક્યાંય બધેથી ખૂબ જ સહકાર મળ્યો છે. અમે કહીએ કે અમે આ વસ્તુ માટે કે આ કાર્ય માટે જઈએ છીએ, ત્યારે અમને દરેક જગ્યાએથી ખૂબ જ સહકાર મળ્યો છે. અને અમારી પાસે દર રવિવારે દાતાઓ પણ હોય છે કે જેને અમારે કહેવું પડે છે કે તમારો ટર્ન નેક્સ્ટ સન્ડે આવશે. એ દાતાઓના સહયોગથી અને અમારા બધા સભ્યોની અમારી મહેનતથી આ કાર્ય સતત અવિરત ચાલુ જ છે. એક પણ સન્ડે ક્યારેય બ્રેક થયો નથી. કોરોનામાં પણ અમને સંસ્થામાંથી ક્યારેક ફોન આવતો કે તમે અમને નાસ્તો કે કંઈક પહોંચાડો, તો એ બી અમે પહોંચાડેલો. જે રીતે વાત કરી કે દાતાઓ પણ આમાં સહયોગ આપી શકે છે, જો કોઈને તમારા સુધી એમ કે આ સેવા પહોંચાડવી હોય તો કેવી રીતે તમારો કોન્ટેક્ટ કરી શકે? કોઈ પણ આમાં સહયોગ આપવાની ઈચ્છા હોય તો ભાવેશભાઈ મોદી 9428729311, રાજુભાઈ મહેતા 9429119636. આ 2 ઉપર ક્યારે પણ કોન્ટેક્ટ કરશો તો અમે એને પૂરી રીતે બધું સહયોગ આપીએ. જે રીતે આપણે જોઈ છીએ કે આપણા ઘરમાં પણ ઘરના જે કંઈ 5-7 સભ્યો હોય એનું મેનેજમેન્ટ કરવું પણ અઘરું પડી જતું હોય છે. ત્યારે આટલા લોકોનું મેનેજમેન્ટ કરવું, ચીજ વસ્તુઓ બજારમાંથી લાવવી, મેનુ નક્કી કરવું અને ત્યાં સુધી પહોંચાડવી, તે સમગ્ર આયોજન કેવી રીતે પાર પાડો? અમે એકબીજા સંપર્ક કરી લે, આ રવિવાર શું કરવું છે, શું આઈટમ કરવાની છે, ને અમે એકબીજા સંપેલા છીએ કે આ રીતે કોન્ટેક્ટ કરીને નક્કી કરીએ કે આ વસ્તુ દેવાની છે, આટલું માણસ છે ને આ લેવાનું છે. ને આટલા વર્ષથી અમને અનુભવ છે ને આમાં અમને કોઈ જાતની તકલીફ નથી પડતી. જે રીતે વાત કરીએ આપણે કે હવે આજની યુવા પેઢી છે તો એમને તમે શું સંદેશો આપશો? એટલે એ કહીએ કે આ રીતે જ અમે લઈ આવીએ ભેગા છોકરાઓને ઘણી વાર દેવા માટે. જુઓ તમે કેવું છે ને, તો આ બીજા એને બધાને ઈચ્છા થાય કે અમે આ કંઈક કરીએ એમ. આવું બધું છે. અમારા ઘરના ને પ્લસ ડોનર હોય એમને કહે કે તમે અમારી સાથે આવો, તમારા ઘરનાને પણ સાથે લેતા આવો. પપ્પાએ કર્યું છે તો દીકરાએ આ કરવાનું છે, એવી પ્રેરણા મળે એને. એ ડોનર હોય તો એમને પણ કહે કે તમે ઘરના બધા સાથે આવજો ને નેક્સ્ટ ટાઈમ પાછું તમારા દીકરાએ પણ આ કરવાનું છે. એવી રીતે બધા યુવાનોને પણ આ સંદેશ મળે. અમે તો એક ઉંમરના એક પડાવે પહોંચી ગયા છીએ, પણ અમારા પછી આ કાર્ય અટકે નહીં, એટલે યુવાનો પણ સાથે જોડાય છે.
જે રીતે વાત કરી યુવા પેઢીની, તો આપણે જોઈએ છીએ યુવા પેઢી પણ આજે આ કાર્યમાં જોડાય છે, ત્યારે તમને આજનો આ અનુભવ કેવો રહ્યો? આ અનુભવ એક એવો છે કે જે શબ્દમાં આમ વર્ણી ન શકાય, પણ છતાં હું પ્રયત્ન કરું તો એમ કહી શકાય કે જે અહીંયા આનંદની અનુભૂતિ જે થાય છે એ કદાચ અમે કોન્સર્ટમાં જાય કે મૂવીમાં જાય એના કરતાં 100 ગણી બી આપણે કહી શકીએ એવી છે. અને આમ કહેવાતું હોય છે કે દરેક માતા પિતા કે બાપ છે એમનો વારસો બધા દીકરાને આપતા હોય છે, પણ હું ધન્યની લાગણી અનુભવું છું કે મારા પપ્પા એમના બધા મિત્રો મને આવો વારસો બી સાથે સાથે આપ્યો છે. અને એ લોકો જેમ કહે છે કે એ લોકો અવિરતપણે 42 વર્ષથી દરેક રવિવારે કાર્ય કર્યું છે. અમે આગળ એ લોકોને ખાતરી આપીએ છીએ કે અમે બી અવિરતપણે આ રીતે રવિવારે જોડાતા રહીશું અને આ કાર્ય કરતા રહીશું આગળ. તો શું કહેશો તમે, તમારા મતે સેવા એટલે શું? સેવા એટલે એક જાતનું આપણે જે વ્યક્તિ પોતાની રીતે કંઈ ન કરી શકતા હોય ને આપણે મન તન ધનથી જે સેવા આપણે સારી રીતે પૂરી પાડી એ એક જાતની માનવ સેવા છે. અને અમે બધા અત્યારે ખૂબ બધાને પ્રેરિત કરી છીએ કે આ આગળ ને આગળ વર્ષ સુધી ચાલે ગ્રુપ અને ખૂબ જ પ્રગતિ થાય. તો જે રીતે આપણે જોયું કે લોક કલ્યાણ ગ્રુપ છે કે જેની ખૂબ એક ઉત્તમ સેવા છે કે જેઓ લગભગ જામનગરની દરેક સંસ્થાઓ સુધી પહોંચે છે, ત્યારે જામનગરના યુવાનોએ પણ આ લોક કલ્યાણ ગ્રુપ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. અને ખબર ગુજરાત છે આ તકે લોક કલ્યાણ ગ્રુપની આ સેવાને બિરદાવી રહ્યું છે.